આપણે બધા જ જિંદગીમાં કશાકની પાછળ દોડતા હોઈએ છીએ નહીં? સફળતા, ખુશી. પણ ક્યારેય વિચાર્યું છે કે જો આપણે દોડવાનું બંધ કરી દઈએ તો શું થાય? શું એવો કોઈ રસ્તો છે કે સફળતા આપણી પાછળ આવે? ચાલો આજે આ જ રસપ્રદ વિચાર પર વાત કરીએ. કેટલી ઊંડી વાત છે, નહીં? આપણે ક્યારેક એવા લોકોને મળ્યા છીએ જે રૂમમાં આવે અને આખો માહોલ જ બદલાઈ જાય. એમની હાજરીમાં જ એક પોઝિટિવિટી, એક શાંતિનો અનુભવ થાય છે. એ કોઈ મોંઘા પરફ્યુમની સુગંધ નથી, એ એમના વ્યક્તિત્વની, એમના ચરિત્રની સુગંધ છે. અને સાચો આનંદ આ જ છે. આજે આપણે આ જ સુગંધ વિશે વાત કરવાના છીએ. તો આ છે એ નિરર્થક દોડ. આપણે બધા જ આ રેસમાં ક્યારેક ને ક્યારેક તો જોડાયા જ છીએ. કોઈ સારી નોકરી માટે, કોઈ મોટા પગાર માટે, કોઈ એક પરફેક્ટ પાર્ટનર માટે, તો કોઈ સોશિયલ મીડિયા પર વધારે લાઇક્સ માટે. આપણે બસ ભાગતા જ રહીએ છીએ. પણ શું આ દોડ આપણને ક્યાંય પહોંચાડે છે? જરા એક ક્ષણ માટે આંખ બંધ કરીને વિચારો. અત્યારે જીવનમાં એવી કઈ વસ્તુ છે જેની પાછળ આપણે આંધળી દોટ મૂકી છે? અને એ દોડમાં કેવો અનુભવ થાય છે? શાંતિનો કે થાકનો? આવું જ થાય છે નહીં? પહેલાં એક તક દેખાય છે અને બસ આપણે બધું જ દાવ પર લગાવીને એની પાછળ દોડીએ છીએ. એવું લાગે કે બસ આ વખતે તો પકડી જ લઈશું. પણ એ સરકી જાય છે. અને જેવી એ હાથમાંથી જાય છે, આપણી નજર તરત જ બીજી કોઈ તક પર ચોંટી જાય છે. આ એક એવું ચક્કર છે જે ક્યારેય પૂરું જ નથી થતું. અને આટલી બધી દોડધામ પછી છેવટે હાથમાં શું આવે છે? બસ થાક અને નિરાશા. પણ ચિંતા ન કરો, આમાંથી બહાર નીકળવાનો એક ખૂબ જ સુંદર રસ્તો છે. ચાલો આખી વાતને એક નાનકડી પણ ખૂબ જ સરસ વાર્તાથી સમજીએ. જરા કલ્પના કરો, એક સુંદર મજાનો બગીચો છે. એક નાનો છોકરો એ બગીચામાં રમી રહ્યો છે અને એની નજર પડે છે સુંદર રંગબેરંગી પતંગિયા પર. એણે જોતા જ છોકરો ઉત્સાહમાં આવી જાય છે. એ એમના સુંદર ચમકતા રંગો પાછળ દોડવા લાગે છે. પોતાની નાનકડી હથેળીઓથી એમને પકડવાની કોશિશ કરે છે. પણ એ પતંગિયા તો ચાલાક, હંમેશા એની પકડમાંથી છટકી જાય છે. થોડીવાર પછી છોકરો થાકી જાય છે, ગુસ્સામાં પગ પછાડે છે, એનો શ્વાસ ફૂલી જાય છે અને છેવટે નિરાશ થઈને જમીન પર બેસી જાય છે. હવે અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. બસ જ્યારે છોકરો લગભગ હાર માની લે છે, ત્યારે એના પિતા, જે આ બધું શાંતિથી જોઈ રહ્યા હતા, એ એની પાસે આવે છે. અને એ એક અલગ જ રસ્તો બતાવે છે. એ કહે છે, બેટા, એમની પાછળ ભાગવાને બદલે કેમ ન આપણે એમને આપણી પાસે બોલાવીએ? અને પછી પિતા એને એક સરસ પ્લાન સમજાવે છે. પહેલાં તો એ કહે છે, ચાલ ઘરે જઈને થોડો આરામ કરી લે. પછી એના પિતા બજારમાંથી સુંદર મજાના ફૂલોવાળા કુંડા લઈ આવે છે અને પછી બંને સાથે મળીને એ બધા ફૂલોને બગીચામાં સરસ રીતે ગોઠવી દે છે. એમણે પતંગિયાઓ માટે એક એવું મસ્ત વાતાવરણ બનાવી દીધું જે એમને ગમે. પછી આવે છે બીજી સવાર અને છોકરો જે જુએ છે એનાથી એની આંખો પહોળી થઈ જાય છે. એ શું જુએ છે ખબર છે? ડઝનેક પતંગિયા. આખો બગીચો પેલા સુંદર ફૂલો પર બેઠેલા પતંગિયાઓથી ભરાઈ ગયો છે. જે પતંગિયા ગઈકાલે એનાથી ભાગી રહ્યા હતા, એ જ આજે શાંતિથી એની આસપાસ ઉડી રહ્યા છે. તો આ વાર્તા પરથી શું શીખવા મળ્યું? આ વાત ખાલી પતંગિયાની નથી, ખરું ને? આ છે બટરફ્લાય પ્રિન્સિપલ, એટલે કે પતંગિયાનો સિદ્ધાંત. વસ્તુઓની પાછળ દોડવાનું બંધ કરો, એના બદલે એક એવું વાતાવરણ, એક એવું વ્યક્તિત્વ બનાવો જે એ વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરે. જેમ કે કરિયરમાં સફળતા પાછળ દોડવાને બદલે પોતાની સ્કિલ્સ અને જ્ઞાન વધારવા પર ફોકસ કરો. એક સારા પાર્ટનરની પાછળ ભાગવાને બદલે પોતે એક સારા અને પ્રેમાળ વ્યક્તિ બનો. આ જ તો છે આકર્ષણનો નિયમ. જુઓ, અહીં બંને રસ્તાઓ વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. જ્યારે આપણે કોઈ વસ્તુ પાછળ ભાગીએ છીએ ત્યારે આપણી શક્તિ વેડફાય છે, પણ જ્યારે આપણે એને આકર્ષિત કરીએ છીએ ત્યારે આપણા ચરિત્રનું નિર્માણ થાય છે. ભાગવાથી નિરાશા મળે છે, જ્યારે આકર્ષિત કરવાથી પોઝિટિવિટી અને સારા પરિણામો મળે છે. એકમાં આપણો કોઈ કંટ્રોલ નથી હોતો, જ્યારે બીજામાં પરિણામો આપોઆપ આપણી પાસે આવે છે. તો સવાલ એ છે કે આપણે આપણા વ્યક્તિત્વના બગીચાને આટલો સુંદર કેવી રીતે બનાવી શકીએ? એમાં કયા ફૂલો વાવી શકીએ? તો એના માટે આ 4 મુખ્ય બાબતો છે. પહેલું, આપણા વિચાર એ હંમેશા સકારાત્મક અને શક્તિશાળી હોવા જોઈએ. મતલબ રોજ નાની નાની વાતો માટે આભાર માનવો. બીજું, આપણા શબ્દો એ પ્રભાવશાળી હોવા જોઈએ. એટલે કે સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી બોલવું અને બીજાને પ્રોત્સાહન આપવું. ત્રીજું, આપણા કર્મો એ પણ શક્તિશાળી હોવા જોઈએ. એટલે કે જે કહીએ એ કરીને બતાવવું, પ્રામાણિક રહેવું.
અને ચોથું, આપણી વાઇબ્રેશન્સ, આપણી ઊર્જા એ સકારાત્મક હોવી જોઈએ. દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરવો. બસ આ નાની નાની બાબતો જ આપણા વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે. અને આ બદલાવની જે શક્તિ છે એની અસર ખાલી આપણા પોતાના જીવન સુધી સીમિત નથી રહેતી. જ્યારે આપણું વ્યક્તિત્વ શક્તિશાળી બને છે ત્યારે એ માત્ર સફળતાને જ નથી આકર્ષિત કરતું, એની સકારાત્મક અસર આપણા પરિવાર પર, આપણા સમાજ પર અને આપણી આસપાસના દરેક વ્યક્તિ પર પડે છે. આપણી પોઝિટિવ એનર્જી બીજાને પણ પ્રેરણા આપે છે. તો આ આખી વાતનો સાર બસ આટલો જ છે. દોડો નહીં, આકર્ષિત કરો. તો હવે છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ. આજે એવું કયું એક નાનું પગલું લઈ શકાય જેનાથી આપણે આપણા વ્યક્તિત્વના આ બગીચાને વધુ સુંદર બનાવવાની શરૂઆત કરી શકીએ?